ગુજરાતના પૂજ્ય વડીલો, ભાઈઓ બહેનો અને યુવા મતદાર મિત્રો, લોકશાહીના પર્વ સમાન દર 5 વર્ષે આવતી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં આપણે આ મતદાન 7મી મેએ કરવાનું છે. ઉપરાંતમાં નોકરિયાતોને સહુલિયત રહે એટલા માટે ગુજરાત સરકારે 7મી મેને જાહેર રજા દિવસ તરીકે જાહેર કરેલ છે. આ મતદાન આપણે જે કોઈ રાજકીય પક્ષમાં શ્રદ્ધા ધરાવતા હોઈએ, જે કોઈ ઉમેદવારને યોગ્ય ગણતા હોઈએ, તેને મતદાન જરૂરથી કરીએ. જો આપણે આ મતદાન નથી કરતા તો જાગૃત નાગરિક તરીકેની આપણે એક મોટી ફરજ ચૂકીએ છીએ. મતદાન આપણે એક જ દિવસ માટે કરીએ છીએ, પણ આ ઉમેદવાર, ચૂંટાયેલા ઉમેદવાર આપણી વચ્ચે 5 વર્ષ રહે છે. જો આપણે કોઈ પણ ઉમેદવારને મતદાન કર્યું હોય તો ચૂંટાયેલા ઉમેદવારને આપણે આપણા પ્રદેશના પ્રશ્નો કે આપણી વિકાસની અપેક્ષાઓ જરૂરથી જણાવી શકીએ છીએ. જો આપણે મતદાન ન કર્યું હોય તો આપણે આવો નૈતિક હક ગુમાવીએ છીએ. મારી આપ સૌને નમ્ર વિનંતી કે 7મી મેએ આપણે મતદાન જરૂરથી કરીએ અને આપણા ઓળખીતા પાળખીતા અને આડોશી પાડોશી મિત્રો, સગા સંબંધીઓ પાસે પણ મતદાન જરૂરથી કરાવીએ. જય હિન્દ.